તો બપોરના 2 વાગી ગયા હતા ને હું નીકળી ગઈ મારું હેલ્મેટ લઈને સીધી ક્રિનાલી પાસે. મેં કીધું ચલો, ગાડી એને ચલાવીને પહોંચી ગયા સીધા બેલી વિસ્ટામાં. ત્યાં વિઝિટ કરીને આપણે કરાવવાની સ્કિનની ટ્રીટમેન્ટ. ઘરે સ્કિનની છે ને હું કેર કરી નથી શકતી, કેમ કે મારું ગઠ્ઠું નાનું છે, પ્લસ ઘરનું કામ હોય, બીજા બધા કામ હોય, એટલે હું વહી ગઈ ત્યાં. અને મેં કીધું મસ્ત મજાનું આપણે ફેશિયલ કરાવીને, મને બ્લેક હેડ્સ બહુ થઈ ગયા હતા. મેં કીધું બધા નીકળી જાય ને એવું મને ક્લીન અપ કરી દે. તો એણે છે ને 1.5 કલાક મારા ફેસ પર બધી ક્રીમ લગાવીને મશીનરી ચલાવી અને આમ મને એકદમ રિલેક્સ થઈ ગયું ને હું તો છે ને મસ્ત મજાની સૂઈ જ ગઈ હતી. અને થોડી વાર થયું ક્રિનાલી તો વહી ગઈ હતી ને આ જો લેઝર લાઇટ મૂકી હતી ને દેખાતું બંધ થઈ ગયું. તો પછી ક્રિનાલી લેવા આવી ગઈ ને જો મારી સ્કિન એકદમ સ્મૂથ થઈ ગઈ ને મેં કીધું ચલો તો હવે જઈએ ઘરે. તો બેને મંગાવી હતી ફ્રેન્ચ ફ્રાઈઝ. મને કીધું મેકડીમાંથી ફ્રેન્ચ ફ્રાઈઝ લઈને આવ. તો મેકડીમાંથી ફ્રેન્ચ ફ્રાઈ લઈને હું આવી ગઈ સીધી ઘરે. તો બેન જો ખાવા માંડ્યા છે ફ્રેન્ચ ફ્રાઈઝ, કેમ કે એને છે ને હવે મોટી થતી જાય ને એમ બધું વેન કરતી જાય છે. ને મજામાં આવી ગયા તેની આરે જો રમતી હતી, શીખવાડતી હતી કે આને વેજીટેબલ કહેવાય. અને પછી કરવા હતા એના નેલ પેન્ટ. તો કે મમ્મા મને તું નેલ પેન્ટ કરી દે. નેલ પેન્ટ કરીને પછી અમે ગયા એટીએમે પૈસા કાઢવા. 50,000 કાઢવા હતા પણ હતા નહીં એટલા. અને જો ઝૂલા ઉપર આવી ગયા બેસવા ચાણક્ય. મજા, કેમ કે અમે 3 જ હતા એટલે મનોજભાઈનો વારો પડી ગયો ને સીધા ઘરે આવ્યા ને તો બહુ વરસાદ આવતો હતો ને મનોજભાઈને જ પલાળી દીધા. અને ખાવાનું મારે બાકી હતું તો બીજું તો કાંઈ ન ખાધું, ચા ને ગાંઠિયા. ને મને હરી પાસે ન બેઠા ને તો મને ખાવું ન ભાવે.